કાળનો જે ફેસલો છે એ બધાએ સ્વીકારવો પડે. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળને જીતવા કલમ ટાંકી, વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું માગતા નો રહ્યો કાંઈ બાકી. દેવ સૌ પાળતા સહી વિરંજી તણી, અને દેવનો દેવ જગત થાપે. પછી રદ બિના કાગળો એક એવી ગતિ જેનો ફેસલો નાથ નરસિંહ આપે. કોઈને આ રહેવું હોય તો રહી ન શકે. હરણાકચ્છ નામનો મહાન ગર્વનિષ્ઠ દૈત, એને ભગવાન પરમાત્માનું ભજન કરી, પરમાત્માને એવા રીઝવા, એવી ભક્તિ કરી અને પરમાત્મા ઓળખોળ બન્યા. અને હરણાકચ્છને એમ કે માગ આજ તારી ઉપર હું, મને મોજ આવે છે, માગી લે. અને ત્યારે હરણાકચ્છ ટૂંકમાં એમ કે પ્રભુ બીજું તો કાંઈ જોતું નથી, પણ મૃત્યુલોકમાં હું મરું નહીં એવી વ્યવસ્થા જો તમારાથી થાય એવી હોય, એવું જો વરદાન તમારાથી મને અપાય એવું હોય તો આપો, હું મરું નહીં. એટલે પરમપિતા બ્રહ્મા દાંત કાઢવા નાના કે રણાકાંત કે હા કે આ મૃત્યુલોક છે, આ મૃત્યુલોકમાં આવે એટલે બધાને જવું પડે, એ સિવાય બીજું કંઈક માગ્યું. એટલે જો પરમાત્મા પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય તો એને કોઈ દી બુદ્ધિના ત્રાજવે તોળાય નહીં. અને હરણાકચ્છે પછી બુદ્ધિ વાપરી. એને શું માગ્યું કે પ્રભુ જો તમે ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હોય તો હું દિવસે ન મરું, રાત્રિએ ન મરું, આભા મંડળમાં ન મરું, ધરતી પર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, નરથી ન મરું, નારીથી ન મરું. આવું વરદાન આપો. એટલે પરમપિતા બ્રહ્મા કે તથાસ્તુ. હવે આ વરદાન મળ્યા પછી જો મોટાઈ મળી હોય ને, મોટાઈ મળ્યા પછી કોઈને હેરાન ન કરાય. પણ હિરણાકશે સચરાચર જગતમાં હાહાકાર મચાવી દીધો. એના સિવાય કોઈનું ભજન ન થાય. વિષ્ણુ પરમાત્માનું કોઈ ભજન કરે તો ભજન કોઈ કરી ન શકે, ભજન થાય નહીં. આટલી તૈયારીથી જેને માગી લીધેલું પરમાત્મા પાસે કે હવે મારું મૃત્યુ નથી, એવું એને નક્કી હતું કે હવે હું આ દુનિયાની મારી પાસે કોઈથી મરીશ જ નહીં, કારણ કે આ તો મારી પાસે આ વરદાન મેં માગી લીધું છે. અને ઘટના પછી એવી ઘટે, એના જ ઘરે પુત્રનો જન્મ થાય, એ વિષ્ણુ પરમાત્માનો અનન્ય ભક્ત થાય. ભક્તિનું કારણે પણ કંઈક એવું છે, પ્રહલાદને બરોબર આમ બજારની માલ પર નીકળવું અને એક બારણું બંધ છે, અને બારણાની જે તિરાડ હોય છે, તિરાડની અંદરથી ભગવાનનું ભજન સંભળાય છે. અખિલ બ્રહ્માંડના માલિક વિષ્ણુ પરમાત્માનું ભજન હાલે છે. ભાઈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेवा. अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम
अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं, तुम सबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम राम नारायणं जानकी वल्लभम। પરમાત્માનું ભજન હાલે છે ને ઈ ભજનના શબ્દ પ્રહલાદના કાને અથડાય અને આમ પગ થંભી જાય, બારણે ટકોરા થાય, બારણું ખોલવામાં આવે તો હાથની માલિપા ભગવાનના નામની માળાનો બેરખો છે ને ધીરે 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 તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકરના નામનો જાપ જપી રહ્યા છે શ્રીભાઈ કુંભાર પ્રજાપતિઓ। પ્રહલાદે કીધું કોનું ભજન કરો છો? કે વિષ્ણુ પરમાત્માનું। શું કામ? તમને ખ્યાલ નથી કે મારા પિતાજી સિવાય કોઈનું ભજન ન થાય અને તમે અમારા દુશ્મનનું ભજન કરો છો? અને ત્યારે શ્રીબાઈ એમ કહે છે કુમાર પ્રહલાદ અમે અમારા માટે ભજન નથી કરતા। જો સંતોએ પોતાના માટે કાંઈ કર્યું જ નથી, આ બીજા માટે કર્યું ને એટલે જ એમને આજ યાદ કરવા પડે। નરસિંહ મહેતાના મીરાબાઈના સવારામ બાપાના કોઈ કલાકારને મની આવડત નથી આવતા પણ ગાવા જ પડે એમના ભજન કે અમે અમારા માટે નથી ભગવાનનું ભજન કરતા તો કે હામે નિભાડો પડે કે હા શ્રીભાઈ કે માટલાની અંદર તને બિલાડીના બચ્ચા હતા ને અને મારા પતિની ખબર નહોતી અને નિભાડામાં ઈ બિલાડીના બચ્ચા વાળું માટલું મૂકી દીધું અને આગ લગાડી દીધી છે એટલે ઈ બિલાડીના બચ્ચાને બચાવવા માટે મેં ભગવાનનું ભજન કર્યું છે કે તમારો નારાયણ બચાવ્યો કે હા અમારો પરમાત્મા અમને અમારી ભક્તિ ઉપર ભરોસો છે, અમને અમારા સદગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો છે, અમને અમારી ભક્તિની ઉપર ભરોસો છે કે ભગવાન નારાયણ બિલાડીના બચ્ચાને બચાવશે અને તમારા પિતાજીનું કુમાર ભજન કરવી ને તો બિલાડીના બચ્ચા બચે નહીં એટલા માટે અમે પરમાત્માનું ભજન કરવી છે। અને પ્રહલાદ એમ કે મારી હાજરી સિવાય નિભાડો હવે ખોલવામાં ન આવે। બીજા દિવસે પ્રહલાદની હાજરીમાં નિભાડો ખોલવામાં આવે અને બિલાડીના ત્રણ બચ્ચા જીવતા બહાર નીકળ્યા ને ત્યારે પ્રહલાદ ને એમ થયું કે આ હા હા કે આ બળબળતી અગ્નિની માલિકા આ અગ્નિની જે જ્વાળાઓ નીકળે છે એની અંદર બચાવવા વાળું તત્વ કોણ? ત્યારે શ્રીબાઈ એમ કહે છે કે કુમાર સમગ્ર સચરાચર જગતનું જેને સર્જન કર્યું છે, સચરાચર જગતનો જે પાલનહાર છે ને એ બિલાડીને બચાવવા વાળો છે। અને ત્યારે શ્રીબાઈ અને પ્રહલાદ એમ કે મારે નારાયણને જોવો છે, મારે ઠાકરને જોવો છે। અને પ્રહલાદને ટૂંકમાં પ્રહલાદને ખ્યાલ આવે કે ના 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 મારા પિતાજીનું ભજન ખરેખર કર્યું બિલાડીના બચ્ચા બચે નહીં। અને પછી શ્રીબાઈને એમ કે મારે એને જોવો છે, પરમાત્માને જોવો છે કે કુમાર આ તો બહુ તકલીફ આમાં પડ્યો, બહુ કઠણ છે, સહન બહુ કરવું પડે। એ નથી મફતમાં એ જી મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ મારા નથી મફતમાં મળતા।
ભૂલ ચૂકવવા પડતા સંતને એ મારા સાધુને સંત પ્રણારે એ ભાઈ મારા નથી મફતમાં મળતા ભરી બજારું મારે કોક તો વેચાણ તેલ કડામાં બળતા ભરી બજારું મારે કોક વેચાણ તેલ કડામાં બળતા અરે કાયા કાપી એ જે કાંટે તોડી કાયા કાપી એ જે કાંટે તોડી જય હે માળે ગળતા સંતને એ સાધુને સંતપણા રે એ ભાઈ મારા નથી મફતમાં મળતા અલ્લાહો નબીજી એ જી રામને એ રહેમાન એક કરી માનો લાલા તુહી રે નબીજી અલ્લાહો નબીજી એ જે રામને રહેમાન એક કરી માનો લાલા તુહી રે નબીજી મટી જાય 84 ના ફેરા મટી જાય એ મટી જાય 84 ના એ જે ફેરા રે નબીજી તુહી રે નબીજી સમરું તો સુધરે મન ખા મેરા સમરું તો સુધરે મન ખા એ જે મેરા રે નબીજી તુહી રે નબીજી बनाया लाला तुही रे नबीजी रंग तो लगाया गहरा गहरा रंग तो लगाया गहरा ए जे गहरा रे नबीजी तुही रे नबीजी
नबीजी घटड़ा मां हो गया घोर अंधेरा घटमा घटड़ा मां हो गया घोर ए जी अंधेरा नबीजी तुम्ही रे नबीजी सिकंदर सुमरानी लजात में राखी लाला तुम्ही रे नबीजी गरीब गुलाम होती तेरा गरीबे गरीब गुलाम होती ए जी तेरा रे नबीजी सदगुरु ये पायो यगाद प्यालो तुझो कौन पीवे प्यालो तुझो कौन पीवे प्रहलाद ने आज सदगुरु महाराज उपदेश आपको सत केरी कुंडी मारा संतो सबद लीला गरने सबद लीला सत केरी कुंडी मारा संतो लीला करने सबद लीला ये जी मारो मारो
આલે મારા સંતો ગગન દરસાણા ને ગગન દરસાણા જી મારી દેહડીમાં હુઓ રણકાર મારી દેહડીમાં હુઓ રણકાર ચાલો તુજો કોણ સમાયા ને ગુરુમાં સમાયા નામ રૂપ ગુણ તો મારા ગુરુમાં સમાયા ને ગુરુમાં સમાયા ચાલો દૂજો કોણ પીવે ચાલો દૂજો કોણ પીવે ચાલો દૂજો કોણ આજે મહાપુરુષો છે નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા કુમાર આ તો સહન બહુ કરવું પડે આપણે મૂળ વાત પ્રહલાદ ને ટૂંકમાં કંઠી બાંધે અને પછી ભગવાનનું ભજન પ્રહલાદે કયેથી કૃષ્ણ ખગે ખયેથી ખગવા હંસ ગયેથી ગોવિંદ કહેથી ઘનશ્યામ અને પ્રહલાદ ને પૂછે હરણાકશ કે બેટા આજ તું ભણીને આવ્યો શું ભણ્યો અને ત્યારે પ્રહલાદ પહેલી વખત આજ જીવનમાં પહેલી વખત પરમાત્માનું નામ લીધું કે પિતાજી કે મારે કયેથી કમલા હંસ સે એ મારે ખયેથી ખગવા એ હંસ નહીં ભજવઈ કૂઠનાથ વિના અને મારે ગયેથી શ્રી ગોવિંદ છે અને મારે ખયેથી ખગવા એ હંસ
નહીં ભજુ વૈકુંઠનાથ વિના. મારે કાયથી કમલાનો નામ ત્યાં શબ્દ સાંભળ્યા અને પ્રહલાદ થપાટ મારી ભાઈ પરમાત્માનું નામ લીધું. પ્રથમ વખત આ હરણાકશ્યપ પોતાના પુત્રના મુખમાંથી પોતાના દુશ્મનનું નામ સાંભળ્યું, થપાટ મારી પ્રહલાદને, અને હુકમ મોઢામાંથી છૂટી ગયા કે દહામે જલાઈ દો, कृपानो से कटाई दो, काली नाग लाके दुष्ट पुत्र को डसाई दो, माने तो हमारी कुलकानी पे लाई दो और न माने तो उसे मौत की सजाई दो. પોતાના દીકરા માટે હરણાકશ્યપે હુકમ આપી દીધો કે આને હળગાવી નાખો, આને તલવારથી કાપી નાખો, આને હસ્તી પાઈ લાકે કુચલાઈ ડાલો, હાથીના પગની નીચે ચગદી નાખો, અને માને તો હમારી कुलकानी पे लाई दो और न माने तो उसे मौत की सजाई दो. હવે કઠણાઈ ક્યાં છે ખબર? ત્યારથી તે અત્યાર સુધીની આ કઠણાઈની વાત કરું કે પ્રહલાદને આટલી સજા આપી છતાં પ્રહલાદ બચી ગયો, તો હરણાકશ્યપને નક્કી ન થયું કે આને બચાવવા વાળું કોણ છે. ત્યારથી તે અત્યાર સુધી ભગતની ઉપર ગમે એટલી વિપત્તિ આપે, બધી વિપત્તિમાંથી ભગત જો હેમખેમ પાર ઉતરી જાય તો અત્યારે પણ નક્કી તો થતું જ નથી હોય કે એ તો તમને ન ખબર હોય આમનું આમ કરી નાખ્યું. એવાનો વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે, કારણ કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો. જોજો ગુમાવશોમાં એત બાર માનવીનો, અને એળેનો જાય જોજો અવતાર માનવીનો. એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં, જ્યાં ભગવાન પણ ધરે અવતાર માનવીનો. માટે જોજો ગુમાવશોમાં એતબાર માનવીનો. એતબાર આપણે માણા થઈને ભગવાને મૃત્યુલોકમાં આપ્યા છે ને, આયા છે ને, તો માણાનો જે ધર્મ છે, જે માનવનો ધર્મ છે ને, એ ભૂલતા ને જોજો ભૂલાય ને એતબાર માનવીનો. માનવીનો એતબાર જે માનવ ધર્મનો ભૂલાઈ જાય. ઘણા શું છે કે દાન ઘણું બધું કરી નાખે, પડખે પાડોશી ભૂખ્યા બેઠા હોય. 50 લાખનું દાન બીજે કરવાની જરૂર નથી. જો પોતાના પાડોશીની માલિપા ભૂખ્યા એ ગરીબના દીકરા ટળવળતા હોય, ભૂખ્યા અનાજ માટે ટળવળતા હોય, અને તમે બાર કદાચ 5 લાખ નહીં 50 લાખનું દાન આપો ને, તો એ દાન વ્યર્થ છે. કારણ કે તમારી નજીકમાં જો કોઈ ગરીબ માણસ હોય ને, એની વેદના તમે ન સમજી શકો. ખરેખર દુઃખની વાત છે. મારે આ તમને એક વાત એવી કેવી છે કે અત્યારે વિડિયા નથી માણસો બનાવીને મૂકતા. કોઈ ગરીબ માણસ હોય અને એ ગરીબાઈને જોઈ અને કોઈ વિડીયો બનાવીને મૂકી દે સોશિયલ મીડિયામાં, અને પછી નીચે લખે કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડવા નમ્ર વિનંતી. બહુ કરુણા છે. જે ગામની અંદર કોઈ ભાઈ વિડીયો બનાવીને મૂકે અને એવું લખીને મોકલે ને કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડો, મોટી કરુણા છે. કે કારણ કે તમારા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય અને વિડીયો બનાવીને ઠેઠ ખજૂરભાઈ સુધી મોકલવામાં આવે, અને ખજૂરભાઈ આવીને જો ગામમાં મકાન બનાવી દે, તો ખરેખર આપણા ગામના યુવાનોની માલિપા, આપણા ગામના સજ્જનોની માલિપા, આપણા ગામના વડીલોની માલિપા ધૂળ પડી કહેવાય. કારણ કે એક ગરીબની ગરીબાઈ હું તમે ગામમાં હોવા છતાં નથી જોઈ શકતા, અને ખજૂરભાઈને આવીને જો અહીંયા મકાન બનાવવું પડે ને, તો મોટી દુઃખની વાત છે. ખરેખર દુઃખની વાત છે. કારણ કે બહાર તમે વિડીયા બનાવીને મૂકો અને ખજૂરભાઈ આવે, ખજૂરભાઈનો વિરોધ નથી હો. આ કોઈ પાછા ગેરમાર્ગે હવારમાં ક્લિપ મૂકે નહીં કે ફલાણા બાપુ તો વિરોધ કરે. ખજૂરભાઈનો વિરોધ નથી. હું તો ટકોર કરું છું. તમારા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય અને એનો વિડીયો ખજૂરભાઈ સુધી જાય, ખજૂરભાઈ જો અહીંયા આવીને મકાન બનાવી દેતા હોય, તો આપણા ગામના જીવનમાં ધૂળ પડી કહેવાય. કે આપણી નજીકમાં રહેવા વાળા વ્યક્તિને જો આપણે દુઃખ સમજી નથી શકતા અને 12 કરોડનું દાન દેવીને, તો સાહેબ એ દાન વ્યર્થ છે. એટલે ત્રાપજ કર દાદા લખે છે કે સુકાણા હાડ પાડોશી ના બાળ ના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે. એ મળ્યું હોય તો આપતો જાજે રે. પરમાત્માએ જો તને આપ્યું હોય ને, તો ગરીબોને આપતો જાજે. કે ગરીબો ના ગીત તું ગાજે રે, થાકેલા નિસાયડી થાજે. ઓલાણા સૂરજ જેની બેલીએ આશાના ગીત થોડા સંભળાવતો જાજે રે. એ મળ્યું હોય તો આપતો જાજે રે. એ મળ્યું હોય તો આપતો જાજે રે. હે માનવ, પરમાત્માએ જો તને કંઈક આપ્યું હોય, દિલમાં ટેકો લઈ ગયો હોય ને, તો કોક આવા ગરીબને આપતો જાજે હો.
દરિયો હામ કાઢતો ડોળા રે ઉભા જાણ કાળ ના ઓળા અને તોફાને જય ચડેલા વમળે કોઈના નાવ ધીરેથી હંકાર તો જાજે રે એ મળ્યું હોય તો આપ તો જાજે રે એ મળ્યું હોય તો આપ તો જાજે રે પરમાત્માએ તને કંઈક આપ્યું હોય ને દિયા है खुदा ने खूब खुशी करो गाल गदा कभी लेना देना खाना पीना बस वही रह जाना है अरे कहते अमीर उमराव बादशाह कर गए ताका लगाना ठिकाना है माटे हिलो मिलो प्यारे जन बंदगी की राह चलो ये जिंदगी जरा सी वाह में दिल बहलाना થોડીક જિંદગી મને તમને ભગવાને આપી છે ને કોઈ 50 વર્ષનું આયુષ્ય લઈને આયા હોય કોઈ 80 વર્ષનું આયુષ્ય લઈને આયા હોય આ નાની એવડી જિંદગીમાં સાહેબ કોક આવા ગરીબના આહુડા તમે લુખી નાખો ને ઘણા નથી કહેતા કે ફલાણા ભાઈએ એના દીકરાના લગ્નમાં પૈસા વાપર્યા 15 લાખ રૂપિયા વાપરી નાખ્યા હવે એના છોકરાના લગ્નમાં ઈ જ વાપરે ને તો મોરબી વાળા આવીને વાપરે એ તો એની ફરજમાં આવે દીકરો પરણાવો બાપની ફરજમાં આવે પણ ગામડું ગામ હોય ગરીબ બાય હોય એક ટાણાનું અનાજ ન હોય પોતાનો પતિ ગુજરી ગયો અને યુવાન દીકરો બન્યો હોય બાપ જીવતો હોય ત્યારે દીકરાનો હક પણ કરીને ગયો હોય અને વેવાય ઉતાવળ કરતા હોય કે લગ્ન લેવા છે ને બાઈ પાસે પૈસા ન હોય ને એમ કે તમારે સગવડતા ન હોય ને તો હવે હક પણ અમારે તોડી નાખવું છે ને એ બાઈ રહર આંગળે રોતી હોય ત્યાં જઈ અને ઈ બાઈને આંગળા લોહીને એમ કોક આલે બેના 5 લાખ રૂપિયા તારા દીકરાની જાડી જાન જોડજે તારો દીકરો કમાવા શીખે પાછા આપજે ને તારા કાપડામાં આની ઉપર વાળાના ચોપડે નોંધ લેવાય બાકી પોતાના માટે તો બહુ બધાય કરે કોઈ દી એવું સાંભળ્યું કે પાડો ધણેરમાં સરતો હોય ભેંસ આટું કદી ભારી લેતો આવ્યો ના પાડા સરી આવી કોઈને આપે પરમાત્માએ જો મને તમને આપ્યું હોય ને હમણાંની દુઃખદ ઘટના જુનાગઢની જામકરણોની ભાદર નદીની માલિપા એક બાપ પોતાની દીકરીને આ કપડાથી બાંધી અને પોતાની સાતિયારે બાંધી અને નદીમાં ઝંપલાવી દે અને પોતાના ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખે માત્ર વાત તો એટલી હતી કે દીકરી બીમાર હતી અને ગરીબાએ ઘરમાં આટો લઈ ગયેલી ભગત બાપુ લખે છે કે મારી ગરીબાઈ એ ઓલા મંદિરો સાંભળે મારી ગરીબા એ ઓલા મંદિરો સાંભળે તોય મંદિરોની મૂર્તિ રૂવે રે વાતડીએ બ્રહ્માંડ ડોલે તમે ન પૂછો ગરીબોની વાતું વાતડીએ બ્રહ્માંડ ડોલે ગરીબાઈ આટો લઈ ગયેલી અને ઘરમાં દીકરીને બીમારી વ્યાપી ગઈ છે અને એને દવાદારૂના પૈસાની તાણના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થવા મંડાણા અને ઈ બાપને દીકરી કેટલી વાલી છે કે પોતાની દીકરીને અસાધ્ય બીમારી હતી અને ઘરમાં ઝઘડાના કારણે પોતાની દીકરીને સાથી હારે ઈ બાપે બાંધી અને નદીની માલ પર ઝંપલાઈ દેવું પડ્યું સાહેબ ઈથી કરુણા આ સંસારમાં બીજી કોઈ હોય નહીં કે આપણી નજીકમાં રહેતો હોય અને જો એની દીકરી બીમાર હોય ને આપણે એના આહુડા લૂસી ન શકતા હોય અને એના દવાખાનામાં મદદ ન કરી શકતા હોય પછી તમે અરબો ખરબોના દાન કરો ને તો સાહેબ એ દાન થોડું સમાન છે ખરેખર આવે ખરેખર યુગ આ આપણો જે આ જેને કહેવાય ને કે સમાજ ખરેખર સમાજને ખરેખર વિચારવાની જરૂર છે ખરેખર તમારા આંગણાની માલિકા કોઈ ગરીબ માણસ રહેતો એને ખરેખર મદદની જરૂર હોય ને તો પેલા એને મદદ કરજો બહાર પછી આ સત્ય સનાતન દુઃખની વાત છે કે આપણી નજીક રહેતો જો આપણે એનું દુઃખ ન સમજી શકીએ ને તો આ તો મોટા મોટી દુઃખની વાત છે આથી બીજું દુઃખ બીજું કોઈ હોય એટલે જોજો ગુમાવશો માં એ તો બાર માનવીનો માટે એળે ન જાય જોજો અવતાર માનવીનો એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું જગમાં જ્યાં ભગવાન પણ ધરે અવતાર માનવીનો માટે જોજો ગુમાવશો માં એ તો બાર માનવીનો અને એળે ન જાય જોજો અવતાર માનવીનો મોટા મોટો ધર્મ કેવો છે કે માનવ ધર્મ એને હાચવી લો એટલે બધા ધર્મ હચવાય
એટલે આયા ઈ નક્કી નો થયું, ત્યારે એ નક્કી નતું થયું, અત્યારે પણ નક્કી નથી થયું. નરસિંહ મહેતાના 52 કામ કર્યા તોય નાગરોને નક્કી નો થયું. દુભાયા હરી કર્યા દાસા, મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, તારી પૂર્ણ હોવે સબ આશા, સદગુરુ એક હે સાચા. નક્કી નો થયું. અને પછી પ્રહલાદ ને એમ કે પ્રહલાદ કે હા, કણ કણમાં તને તારો ભગવાન દેખાય છે. હા પિતાજી, અણુ અણુમાં મારો પરમાત્મા છે, એના વિના કોઈ પણ જગ્યા બાકી નથી. એમ કે હા. પછી ટૂંકમાં થંભ જગાવવામાં આવ્યો અને એ ધગધગતા થંભની સામે જોઈ અને હરણાકશે એમ કે પ્રહલાદ, આ થંભની અંદર તને તારો પરમાત્મા દેખાય છે? કે હા, મને મારો પરમાત્મા દેખાય છે. અને હરણાકશે એમ કીધું, જો તને તારો પરમાત્મા દેખાતો હોય તો તું તારા પરમાત્માને બધ ભરી લે. હવે પહેલી વાર પ્રહલાદની શ્રદ્ધા આંચકો ખાઈ ગયો. શ્રદ્ધા અને વિશ્વાસ એ અલગ છે. શ્રદ્ધા આંધળી હોઈ શકે, વિશ્વાસ અડગ હોય. શ્રદ્ધા આંધળી હોઈ શકે, વિશ્વાસ અડગ છે. પહેલી વાર પ્રહલાદની શ્રદ્ધામાં આંચકો ખાઈ ગઈ અને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા ઉભા થઈ ગયા. માતાજી પગ ચંપી કરી રહ્યા છે. ભગવતી લક્ષ્મી ભગવાન વિષ્ણુને એમ કહે, દેવ અચાનક ઉભા કેમ થયા? કે પ્રહલાદની શ્રદ્ધા ડગી છે, એનો વિશ્વાસ ડગે. પેલા મારે જવું પડે નહીં જગતમાં, નકર મારો કોઈ ભરોહો નહીં. કે થાંભયું નો થયો અને લાલ તણ ખાજરે અને ટેર પ્રહલાદની કાન આવે. પછી સુખથી શેષના શયનમાં ઓલા ઊંઘ નરસિંહ ને કેમ આવે. સુખથી શેષના શયનમાં ઓલા ઊંઘ નરસિંહ ને કેમ આવે. અને આમ પ્રહલાદજી બીજી દ્રષ્ટિ કરી અને ઝીણી 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 કીડી દેખાણી પ્રહલાદને. તો અહીંયા સમજવાની વાત છે કે પ્રહલાદ જેવી ઝીણી દ્રષ્ટિ મારા તમારામાં તો કીડી દેખાય ન દેખાય વાત ઝીણી છે. જો ઝીણી વાત સમજાય તો મેળ પડે એવું છે. પ્રહલાદ જેવી ઝીણી દ્રષ્ટિ થાય તો જ કીડી દેખાય. પ્રહલાદે આમ દ્રષ્ટિ કરી, કીડી દેખાણી અને પ્રહલાદને પછી નક્કી થઈ ગયું કે એક કીડી જેવા જંતુને જો મારો નાથ દાજવા ન દેતો હોય તો હું તો અહોરનિશ એનું ભજન કરું છું. હું તો એનું અહોરનિશ ભજન કરું છું. મારો પરમાત્મા મને દાજવા નહીં દે. આમ ગરગરથી દોટ મૂકીને આમ જા બત ભરી. અને કવિ લખે છે કે ભાઈ સાત શુક્લ 14 વિશાલ રવિ અસ્ત હોત ગત સંધિ કાલ પ્રહલાદ કીય કરુણા પુકાર તર હરિય તંબ ઉર પરિત રાજ લાલ હાથ જીભ દાઢાન કાન તખલાલ લાલ મુંડન બિલાલ અસુરાણ કાજ ભગીટો યકાલ યોમબર કે બીચ ઊંધો પસાડ કડડડ બ્રહ્માંડ નાદ યે કીસા કડકત જરડ જરડ દજીદલ ઉચલમ ધડ ધડ ધમક ધડડ ભાઈ ભૂદર ખડડ મેર સુ ધ્યાન ખુલમ તડતર સૂર દુંત ધડક સુરાતન યડડ આષ્ટ હડડ ગણે અને ભડતર અસુરાણ પ્રગટ ઘટ ભંજન અને વિકટ રૂપ નરસિંહ પણ થાંભલો ફાટ્યો. કડાકોથી બ્રહ્માંડ હલબલવા બનાનું અને બ્રહ્માંડ ખળભળવા બનાવું થાય. જોગેન્દ્રના ધ્યાન છૂટી ગયા, શિવનું ધ્યાન છૂટી ગયું. ભગવાન શિવ પદ્માસન વાળીને બેઠો છે. કડાકોથી પોતે તાંડવ કરવા બનાનું. કેવો લાગે ભગવાન? કે સેલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. पर गंग वह दिन रात डाक डम रूना डम डमार. शक्ति कैरो साथ जटा पर गंग वह दिन रात डाक डम रूना डम डमार. शंख नाद करे सेवा शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात. शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात. शिव ने भजो जीव दिन रात.
शिव ना जा, जपे शिव ना जा। के कार्तिक गणेश शिव ना बाल उमैया अर्धांगिनी नार। पवित्र श्रावण महीनो हाले छे ने એટલે દાદાને યાદ કરી દઈએ। अर्धांगिनी नारद सानद जपे शिव ना जाप देवो पण करे से एक ज વાર शिव भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात। ससी भाल उगे दिन रात दूध विण दीप प्रदीप जवा। हरि ओम हर हर वाजानाद ससी भाल उगे दिन रात। हरि ओम हर हर ससी भाल उगे दिन रात दूध विण दीप प्रदीप आवाज शिव से कण कण मा भैया। शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात। शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात। शिव ने भजो जीव दिन रात। भोला ने भजो जीव दिन रात। शिव ने भजो जीव दिन रात। भोला ने भजो गंगधारा। काली घटा के अंदर प्रभु जी काली घटा के अंदर जिम दामिनी उजाला भोले जिम दामिनी उजाला। काली घटा के अंदर काली घटा के अंदर झिम दामिनी उजाला।
સવારી राज पे सवारी बोले वृषराज पे सवारी डमरू निनाद बाजे डिम डिम डिमा कडिम डिम डिमा कडिम डिम 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 डिमा कडिम डिम डिमा कडिम डिम डिमा डमरू निनाद बाजे कर में त्रिशूल धारा बहती है गंगाधारा बहती है गंगाधारा भगवान શિવના ધ્યાન છૂટી ગયા અને ભગવાન નરસિંહ પ્રગટ થયા અને હરણાકશને પકડી અને બરોબર પોતાના ખોળામાં લઈ અને ઉમરાની વચ્ચે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જગનિયંતો વિષ્ણુ પરમાત્મા આમ ખોળામાં લઈ અને પછી હરણાકશને એમ કે તને જે વરદાન હતું ને એ કાઢતો તારી ચિઠ્ઠી કાઢ તારો લેખ કાઢ લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને અને કાળને જીતવા કલમ ટાંકી વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું માગતા નો રહ્યું કાંઈ બાકી હો કે કાઢતાનો કાગળ ને આમ કાગળ કાઢ્યો કે બોલ અત્યારે રાત્રિ છે કે ના કે દિવસ છે કે ના તો સમય શું હતો સંધ્યાનો સમય હતો વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ અસ્ત હોત ગત સંધિકા સંધ્યાનો સમય હતો તો બોલ હવે ઘરમાં શું કે ના કે બહાર શું કે ના તો હતો ક્યાં ઉમરાની માલ ઓંબર કે બીચ ઊંધો પછાડ ઉમરાની વચ્ચે હો અને પછી કીધું ભગવાને કે મારી સામું જો નરમાં કહેવાય કે ના તો કે પશુ કહેવાય કે ના અને આમ નખ પરમાત્માએ બતાયા કે બોલ આને શસ્ત્ર કહેવાય કે ના અસ્ત્ર કહેવાય કે ના તો કે તને જે વરદાન મળ્યું તું ને એ મળ્યું તો આમાં કાંઈ છે નહીં ને કે ના અને ભગવાને પછી હરણાકશની છાતીની માલિપા એ નખનો પ્રહાર કર્યો અને આમ જ્યાં નખ માર્યા અને લોહીની ધારા ધક ધક ધધક ધધક રુધિરન ધક થરક ઉજક જગ શેષ હિયે સકપક ઉર ચમન દમન દે ખતક અને ભભક ભભક રવ ઘોર ભણે ભટતર અસુરાણ પ્રગટ ઘટ ભંજન અને વિકટ રૂપ નરસંગ બને ભગવાન આમ 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 નખ મારી અને હરણાકશની છાતીને ચીરી નાખી અને ભગવાન એટલા રૌદ્ર રૂપમાં છે કે ભગવાનનો ક્રોધ હમાતો નથી અને દેવતાઓ બધા વિચાર કરવા મનાણા કે જો ભગવાનનો ક્રોધ શાંત નહીં થાય તો સચરાચર જગતનો વિનાશ નક્કી છે કરવું શું અને તેદી ભગવાન મહાદેવ શિવ પ્રગટ થાય અને ભગવાન શિવ પ્રહલાદને એમ કે પ્રહલાદ કે હા કે તું હવે ભગવાનને પગે લાગ નારાયણને પગે લાગને જો તારી માથે હાથ પડે ને તો જ નારાયણનો ક્રોધ શાંત થાય નહીં તો ક્રોધ શાંત ન હે કે તો જ નારાયણનો ક્રોધ શાંત થાય એટલા રૌદ્ર રૂપમાં ભગવાન અને પ્રહલાદ આમ 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 પગે લાગે અને એટલો ભગવાન વિકરાળ ને એટલો રૌદ્ર રૂપમાં અખિલ બ્રહ્માંડનો ભગવાન નારાયણ અને આમ પ્રહલાદ જ્યાં ભગવાનને આમ પગ ચંપી કરીને પગે લાગ્યો અને ભગવાને આમ જોયું તો બધો ક્રોધ આમ શાંત થઈ ગયો અને પ્રહલાદની જીભથી આજ નારાયણ વહાલ કરે છે પ્રહલાદ બાપ માગ આજ મને મોજના તોરા છૂટે છે અને પ્રહલાદે જે માગ્યું ને એ આજના દીકરાએ ખરેખર પોતાના હૃદયની અંદર લખી લેવાની જરૂર છે પ્રહલાદે શું માગ્યું કે પ્રહલાદ આજ માગ બાપ આજ મને તારી ભક્તિ ઉપર આજ હું ઓળગોળ છું અને આજ મને મોજના તોરા છૂટે છે કંઈક માગ અને ત્યારે પ્રહલાદે કીધું પ્રભુ જો તારે આપવું હોય ને કે હા તો તારા ખોળામાં પડ્યો ને એ મારો બાપ છે એને તું મુક્તિ આપી દે
અને ત્યારે ભગવાન કે પ્રહલાદ તને આટલો દુખી કર્યો, આટલો તને હેરાન કર્યો, અને છતાં તું તારા બાપની મુક્તિ માંગેશ ને. તેથી પ્રહલાદ એમ કે છે, પ્રભુ ભલે મને ગમે એટલો દુખી કર્યો, ભલે મને ગમે એટલો હેરાન કર્યો, પણ એ તારા ખોળામાં પડ્યો એ મારો બાપ જો મને ન મળ્યો હોત ને તો તારા દર્શન કોઈ દી મારાથી ન થાત. કે મારો બાપ નો મળ્યો હોત તો મને તારા કોઈ દી દર્શન ન થાત. અને અત્યારે તમે વિચાર કરો કે આજકાલના છોકરા કે ના કે મારા બાપા મારા હવે નહીં બને, મારા બાપ પૂરું થઈ ગયું, હવે કોઈ દી સકન એના નો લે. એમ ન હોય, કારણ કે એના થકી તો દુનિયામાં આપણે આયા. અને ઈ માવતરને ખરેખર જો આપણે દુભવી તો ભગવાન નારાયણ કોઈ દી રાજી નહીં. એ ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. એ અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો લડાવી લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નથી નહીં. માં બાપને ભૂલશો નહીં. ખરેખર પ્રહલાદ એમ કહે છે કે પ્રભુ તારા ખોળામાં પડ્યો એ મારો બાપ છે, એ મારા બાપને મુક્તિ આપી દે. ભગવાને તથાસ્તુ. તો આજે હું તમે જે ભજન કરવા માટે મળ્યા છીએ ને, એ ભાઈ રઘુભાઈ ને એમના આત્માને પરમાત્મા એવી શાંતિ આપે અને એમને મોક્ષ આપે, એવી પ્રાર્થના કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે બહારનો સમય થઈ ગયો છે અને ભગવાનને જમાડવાનો કરવાનો છે ને, સમય બહારનો થઈ ગયો છે. અને મારો પ્રસંગ પણ 12 વાગે આપણે સમયસર પ્રસંગ પૂરો થયો, એટલે અહીંયા મારા શબ્દને વિરામ આપો, ભગવાનને જમાડી અને ફરી પાછા જો તમારી મોજ હશે તો પાછી થોડી વાતો, થોડીક સંતવાણી અને થોડીક જે કંઈ મને આવડે છે એ વાત લઈને આપણી સમક્ષ આવીશ. હરિઓમ તત્સત. જય માતાજી.